નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજલિ વિદ્યાલયમાંથી ધોરણ 8 વિષય હિન્દીમાં પાઠ 6 ભરત, જે આપણે આગળના વિડીયોમાં અડધો જોયો હતો. અહીંયા સુધી આપણે પાઠ ચલાવ્યો તો હવે આની આગળ આપણે જોઈશું. दूसरी तपस्विनी, हे बड़भागी यह ऋषि कुमार नहीं है. એટલે કે બીજી તપસ્વીની કહે છે, હે ભાગ્યશાળી, આ ઋષિકુમાર નથી. બળભાગ્ય એટલે કે ભાગ્યશાળી. दुष्यंत, सत्य है उसके काम ही ऐसे साहस के हैं. यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख इसे ऋषि पुत्र जाना था. દુષ્યંત એ રાજા હતો, એટલે કે છે સાચું છે, તેના કામ જ સાહસના છે. આ ઋષિકુમાર લાગતો નથી, પરંતુ મેં તપોવનમાં રહેતો જોઈને તેને ઋષિપુત્ર માન્યો હતો. बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से, બાળકની હથેળીને પોતાના હાથમાં લઈને પોતે જાતે, जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है, तो जिस बड़भागी का यह बेटा है वह कितना हर्ष होता होगा. अरे આના હાથને અડવાથી મને આટલું સુખ થયું છે, તો જે ભાગ્યશાળી છે તેનો આ પુત્ર છે, તેને કેટલો હર્ષ થતો હશે. હર્ષ એટલે કે આનંદિત થવું. दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है. બીજી તપસ્વીની બંનેની તરફ જોઈને ખૂબ જ આશ્ચર્યની વાત છે. दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ. दुष्यंत, તમને કેમ આશ્ચર્ય થયું. दूसरी तपस्विनी, इसीलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है और तुम जाने बिना ही इसने तुम्हारी बात मान ली. એટલે બીજી તપસ્વીની કહે છે, એટલા માટે થયું કે આ બાળકનો અને તમારો ચહેરો ખૂબ જ મળતો આવે છે, અને તમને ઓળખ્યા વગર જ એણે તમારી વાત માની લીધી. दुष्यंत, बच्चे को गोद में उठाकर, हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है. એટલે દુષ્યંત બાળકને ખોળામાં ઉપાડીને, હે તપસ્વીની, આ ઋષિકુમાર નથી તો કયા વંશનો છે. दूसरी तपस्विनी, यह પૂર્વવંશી है. એટલે કે બીજી તપસ્વીની કહે છે, આ પૂર્વવંશી છે. दुष्यंत, स्वयं से, इसीलिए इसकी सूरत मुझसे मिलती है. એટલે દુષ્યંત પોતાની જાતને, એટલા માટે જ આનો ચહેરો મને મળતો છે. बच्चे को गोद से उतार कर, पूर्ववंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं, और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं. બાળકને ખોળામાંથી ઉતારીને પૂર્વવંશીઓમાં આ રિવાજ તો નિશ્ચિત છે કે યુવા અવસ્થામાં મહેલોમાં રહીને પૃથ્વીની રક્ષા અને તેનું પાલન કરે છે, તેમજ
વૃદ્ધાવસ્થા આવે ત્યારે વનમાં જીતેન્દ્રિય તપસ્વીઓના આશ્રમમાં વૃક્ષોની નીચે ઝૂંપડી બનાવીને રહે છે। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा। देवता जेवी शक्ति वाळो आ निडर अने असाधारण बालक मनुष्यनो पुत्र कई रीते होई शके। दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। એટલે બીજી તપસ્વીની કહે છે, હે પરદેશી, તારી આ શંકા, સંદેહ એટલે શંકા, ત્યારે દૂર થશે જ્યારે તું જાણીશ કે આ બાળકની માતા મેનકા નામની એક અપ્સરાની દીકરી છે। उसी के प्रताप से इनका जन्म देव पितर के इस तपोवन में हुआ। એટલે કે એના પ્રતાપે આનો જન્મ દેવ પિતર એટલે કે દેવો અને પિતૃઓના તપોવનમાં થયો છે। दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी। એટલે દુષ્યંત કહે છે મનમાં, આ તો ખૂબ આનંદની વાત સંભળાઈ, આનાથી કંઈક આશા વધી। इसकी माता किस राजश्री की पत्नी है। એટલે કે આની માતા કયા રાજશ્રીની પત્ની છે, એટલે કયા રાજાની પત્ની છે। दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूँगी। એટલે બીજી તપસ્વીની જવાબ આપે છે, જેને પોતાની પરણિતા સ્ત્રીને વગર વાંકે છોડી દીધી છે એનું નામ હું નહીં લઉં। दुष्यंत स्वयं से, यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं। पहली तपस्विनी मिट्टी का मोर लेकर आई। दुष्यंत પોતાની જાતને, આ કથા તો મને લાગુ પડે છે, હવે હું આ બાળકની માતાનું નામ પૂછું। પહેલી તપસ્વીની માટીનો મોર લઈ આવી। પહેલી તપસ્વીની, હે સર્વદમન, यह शकुंत लावण्य देख। પહેલી તપસ્વીની, હે સર્વદમન, આ શકુંત લાવણ્ય એટલે કે પક્ષીની સુંદરતા જો। बालक बड़े चाव से देखकर, कहाँ है शकुंतला मेरी माता। बालक खूब ज उत्सुकताथी જોઈને, ક્યાં છે शकुंतला मारी माता। दूसरी तपस्विनी हंसती हुई, यहाँ तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन। मैंने तो कहा था मिट्टी के मोर को देख। એટલે જે બીજી તપસ્વીની હોય છે તે હસતા કે અહીં તારી માતા નથી, તું આ નામથી છેતરાઈ ગયો સર્વદમન। મેં તો કહ્યું હતું કે આ માટીનો મોર જો। दुष्यंत स्वयं से, इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है।
એટલે દુષ્યંત પોતાની જાતને મનમાં આની માતા જ મારી જ પ્યારી શકુંતલા છે અથવા તો કોઈ આ નામની બીજી સ્ત્રી છે। यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है। એટલે કે આ હકીકત વૃત્તાંત એટલે કે હકીકત મને એવી રીતે વ્યાકુળ કરે છે કે જેમ મૃગ તૃષ્ણા તરસ્યા હરણને व्याकुल करे। बालक खुश होकर मुझे यह मोर बहुत अच्छा लगता है खिलौना लेता है। એટલે કે બાળક ખુશ થઈને મને આ મોર ખૂબ જ સારો લાગે છે, રમકડું લઈ લે છે। पहली तपस्विनी घबरा कर ओह बालक की बाँ से रक्षाबंधन कहाँ गया। पहली तपस्विनी ગભરાઈને અરે બાળકના બાળવામાંથી રક્ષાબંધન ક્યાં ગયું। दुष्यंत घबराओ मत जब यह नाहर से खेल रहा था तब उसके हाथ से गिर गया था सो वह पड़ा है। એટલે દુષ્યંત કહે છે કે ગભરાશો નહીં, જ્યારે આ સિંહ બાળક નાહર એટલે કે સિંહ બાળકથી રમી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી પડી ગયું હતું, તેથી તે ત્યાં જ પડ્યું હશે। मैं उठाकर तुम्हें दिए देता हूँ उठाने के लिए झुकता है એટલે કે હું તને ઉઠાવીને આપી દઉં છું, એ ઉઠાવવા માટે તે ઝૂકે છે। पहली तपस्विनी अरे अरे मत उठाओ इसे मत छूना એટલે પહેલી તપસ્વી અરે અરે ના ઉઠાઓ એને અડશો નહીં। दूसरी तपस्विनी ओ इसने तो उठा ही लिया એટલે બીજી તપસ્વીની અરે આને તો ઉઠાવી લીધું। दोनों एक दूसरे को आश्चर्य से देखती है બંને એકબીજાને આશ્ચર્યથી જોવે છે। आश्चर्य એટલે नवाई। दुष्यंत यह लो परंतु यह कहो कि तुमने मुझे उसको उठाने से रोका क्यों था। दुष्यंत आ लो પરંતુ તમે મને આને ઉઠાવતા રોકતા કેમ હતા, આને ઉઠાવવાથી રોકતા કેમ હતા। दूसरी तपस्विनी यह रक्षाबंधन का अपराजित है એટલે કે આ रक्षाबंधनનું अपराजित છે। जिस समय इस बालक का नामकरण हुआ था જ્યારે આ બાળકનું નામકરણ થયું હતું तब महात्मा मिरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था। જ્યારે નામકરણ થયું હતું ત્યારે મહાત્મા મિરીચિના પુત્ર કશ્યપે આ દોરો આપ્યો હતો। इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके। આનો ગુણ એ છે કે આ ધરતી પર પડી જાય તો આ બાળકના માતા પિતા સિવાય બીજું કોઈ તેને ઉઠાવી ન શકે। दुष्यंत और जो कोई उठा ले तो क्या होगा। दुष्यंत અને જો કોઈ ઉઠાવી લે તો શું થશે। पहली तपस्विनी तो यह तुरंत सांप बनकर उसे डसता है। पहली तपस्विनी तो तरत आ सांप बनीने तेने करड़े छे। दुष्यंत तुमने कभी ऐसा होते देखा है એટલે દુષ્યંત કહે છે તમે આવું થતાં જોયું છે। પહેલી તપસ્વીની અનેક બાર એટલે કે ઘણી વાર। दुष्यंत प्रसन्न होकर जो अब मेरा मनोरथ पूरा हुआ। दुष्यंत प्रसन्न એટલે કે ખુશ થઈને હવે મારું મનોરથ પૂરું થયું। મનોરથ એટલે કે મનની ઈચ્છા। मैं क्यों ना आनंद मनाऊँ
હું કેમ ના આનંદ મનાવું? બાળકો ગોદ में ले लेता है એટલે બાળકને ખોળામાં લઈ લે છે. પડદા ગીરતા એટલે કે પડદો પડે છે. આ પાઠ અહીંયા જ પૂરો થાય છે. તમારે ઘરેથી અભ્યાસ અને સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે.